નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વાધ્યાય પોથીના ભાગ 7માં વિજ્ઞાન વિષયમાં પાઠ 12 કેટલીક કુદરતી ઘટનાઓનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે, આકાશમાં વીજળીની ઘટના થવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરશો? તો વાદળોની ઉપરના ભાગનો વીજભાર, વાદળોની નીચેના ભાગનો વીજભાર અને જમીનનો વીજભાર. તો જવાબ આવશે 3. વાદળોની ઉપરના ભાગનો વીજભાર પ્લસ વાદળોની નીચેના ભાગનો વીજભાર પ્લસ અને જમીનનો વીજભાર માઇનસ. બીજું, પ્રગતિ રિફિલને પોલિથીનની કોથળી સાથે અને ફૂલાવેલ ફુગ્ગાને ઊન સાથે ઘસીને એકબીજાની નજીક લાવે છે તો તેણીને નીચેનામાંથી શું જોવા મળશે? તો જવાબ આવશે પહેલું, બંનેમાંથી કોઈ પણ વીજભાર મેળવતા નથી. ત્રીજું, નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો એમાં પહેલું જ આવશે, મૃદાવરણ લાવા ઉપર તરે છે. ચોથું, પૃથ્વી પરના બે સ્થળો A અને B પર ભૂકંપની તીવ્રતા અનુક્રમે 2 અને 4 રિક્ટર સ્કેલ મપાય છે તો આ બે સ્થળના ભૂકંપ વિશે શું કહી શકાય? તો આ જવાબ આવશે A. ભૂકંપ A કરતો ભૂકંપ B બમણી વિનાશક શક્તિ ધરાવે છે. હવે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. સ્ટ્રોને વીજભારિત બનાવવા માટે શું કરશો? આ રીતે પદાર્થોને વીજભારિત કરી શકાતા હોય એવા બે ઉદાહરણ આપો. તો સ્ટ્રોને પોલિથીન સાથે ઘસવાથી તે વીજભારિત થશે. બીજા બે ઉદાહરણ છે કે રિફિલને પોલિથીનની કોથળી સાથે ઘસવાથી તે વીજભારિત થશે અને બીજું, ફૂલાવેલ ફુગ્ગાને ઊન સાથે ઘસવાથી તે વીજભારિત થશે. છઠ્ઠો પ્રશ્ન, શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસતો શું જોવા મળે છે? જો આ પ્રક્રિયા તમે ઉનાળામાં કરશો તો શું જોવા મળશે? જવાબ, શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસવાથી ઘર્ષણના કારણે વીજભાર પેદા થાય છે. આથી બંને વચ્ચે વીજભારથી મુક્ત થતી ઊર્જાને કારણે તડ અવાજ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા ઉનાળામાં કરતો આવું થતું નથી. સાતમો પ્રશ્ન, CBRI સંસ્થાનું પૂરું નામ આપો. આ સંસ્થા ક્યાં આવેલી છે? આ સંસ્થાનું કાર્ય લખો. તો જવાબ થશે CBRI સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આ સંસ્થા ઉત્તરાખંડમાં આવેલી છે. તે ભૂકંપ અવરોધક બિલ્ડિંગ કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્ય કરે છે. આઠમો પ્રશ્ન, ભારતના કયા ક્ષેત્રો ભૂકંપ માટે ભયજનક વિસ્તારો છે? આવા વિસ્તારોને શું કહે છે? તો જવાબ, કાશ્મીર, પૂર્વ અને મધ્ય હિમાલય, કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના વિસ્તારો ભયજનક વિસ્તારો છે. આ વિસ્તારોને સિસ્મિક ઝોન કે ફોલ્ટ ઝોન કહે છે. નવમો પ્રશ્ન, સોહિલ, પ્લાસ્ટિકની બોલપેનને કોરા વાળ સાથે ઘસીને કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિ કરે છે. તે દરમિયાન તેનો મિત્ર મોહિત બોલપેનના ઘસાયેલા ભાગને અડકી જાય છે તો શું સોહિલ તેની કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકશે? શા માટે? તો જવાબ આવશે ના.
પ્લાસ્ટિકની બોલપેનને કોરા વાળ સાથે ઘસવાથી વિદ્યુત ઉત્પન્ન થાય છે, પરંતુ મોહિતના અડવાથી અર્થિંગ થવાથી વિદ્યુત ભાર શરીર મારફતે પસાર થઈ જવાથી આકર્ષણની પ્રવૃત્તિમાં પરિણામ ન મળે. 10મો પ્રશ્ન. આશ્રય ઉપલબ્ધ ન હોય તેવા ખુલ્લા મેદાનમાં તમે છો અને ગાજવીજ થવા માંડે તો તમારે શું કરવું જોઈએ? જવાબ આવશે, મેદાન પર આડા પડવું નહીં. એના કરતાં જમીન પર ઉબડક બેસી ઘૂંટણ પર હાથ રાખી બે હાથ વચ્ચે માથું રાખવું, જેથી વીજળીને અર્થિંગ થવા માટે લક્ષ્ય નાનું બનશે. 11મો પ્રશ્ન. વીજળી અને ઊનના કપડામાં થતા તણખા જેવી ઘટનાઓ તો વર્ષોથી થાય છે, પણ આ ઘટનાને સમજવા માટે 2000 વર્ષ શા માટે લાગ્યા હશે? તો જવાબ, પ્રાચીન સમયમાં લોકો તણખલાનું કારણ ન સમજતા, વીજળીથી ડરતા હતા અને ઈશ્વરનો કોપ માનતા હતા. ત્યારબાદ સમયાંતરે 1752માં બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા તે સામાન્ય ઘટનાઓ જણાવાઈ. આમ, 12મો પ્રશ્ન. વાવાઝોડું અને ભૂકંપ આ બે ઘટનાઓનો મુખ્ય ભેદ શું હોઈ શકે છે? તો જવાબ, ભૂકંપ એ આંતરિક ઘટના છે જે પૃથ્વીના પેટાળમાં વિક્ષેપમાં ઉત્પન્ન થવાથી થાય છે, જ્યારે વાવાઝોડું એ બાહ્ય ઘટના છે જે સામુદ્રિક દબાણથી થાય છે. 13મો પ્રશ્ન. પૃથ્વીની સપાટી પર આવતી ધ્રુજારી માટે કઈ ઘટનાઓ જવાબદાર હોઈ શકે? તો જવાબ, પૃથ્વીની સપાટી પર આવતી ધ્રુજારીઓ માટે ભૂગર્ભીય ઘટનાઓ, જ્વાળામુખી ફાટવી, પૃથ્વી પર ઉલ્કા પડવી, ભૂગર્ભમાં ન્યુક્લિયર ઘટકો વગેરે જવાબદાર છે, જેમાં મોટાભાગે પ્લેટોનું હલનચલન જવાબદાર હોય છે. 14મો પ્રશ્ન. વીજભારના વાહનથી તમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણોના નામ આપો. તો વીજભારના વાહનથી અમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણો પંખા, ટ્યુબલાઇટ, પ્રોજેક્ટર. 15મો પ્રશ્ન. તમારી આસપાસ જોવા મળતા વીજળીના વાહકો જણાવો, તેનું મહત્વ લખો. તો જવાબ છે ઇલેક્ટ્રોનિક ટેસ્ટર, અન્ય ટેસ્ટર, ગેલ્વેનોમીટર વગેરે. તેનાથી વિદ્યુત પ્રવાહ, વોલ્ટેજ અને વિદ્યુતની હાજરી માપી શકાય છે. 11મો પ્રશ્ન. 16મો પ્રશ્ન. 15મી ઓગસ્ટના રોજ હવામાન ખાતાની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ અને તોફાન આવવાની શક્યતા છે. આ દિવસે સવારે તમારે શાળાએ ધ્વજવંદન માટે જવું છે, તો તમે શાળાએ સુરક્ષિત રીતે પહોંચવા માટે શું તૈયારી કરશો? તો જવાબ આવશે, ગાજવીજ સાથે વરસાદ અને તોફાનની આગાહી વખતે છત્રી લઈ બહાર ન જવું જોઈએ. બસ, કાર કે બસમાં જવું હોય તો બારી બંધ રાખવી. આ રીતે સુરક્ષિત રીતે શાળાએ પહોંચો. 17મો પ્રશ્ન. તમે સાદું ઇલેક્ટ્રોસ્કોપ કેવી રીતે તૈયાર કરશો? તો જવાબ આવશે, એક જામની ખાલી બોટલ લો. બોટલના મુખ કરતાં થોડું મોટું કાર્ડબોર્ડ લો. તેમાં ધાતુની પેપર ક્લિપ પસાર કરી શકાય તેટલું છિદ્ર કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ફાઇલ લટકાવો. આ રીતે સાદું ઇલેક્ટ્રોસ્કોપ તૈયાર કરીશું. 18મો પ્રશ્ન. ભૂકંપ શાથી થાય છે? શું ભૂકંપની ઘટના થવાનું અનુમાન કરી શકાય? તો જવાબ, પૃથ્વીની સૌથી બહારનું પડ સળંગ નથી, ટુકડામાં વિભાજિત છે. દરેક ટુકડો પ્લેટ કહેવાય છે. તે સતત ગતિમાં હોય છે.
જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય ત્યારે પૃથ્વીના પોપટામાં વિક્ષોભ ઉદ્ભવે છે. આ વિક્ષોભ તેની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે. તો ભૂકંપનું ચોક્કસ અનુમાન ન કરી શકાય. 19મો પ્રશ્ન. તમે તમારા ઘરમાં બેઠા છો. જો આકાશમાં જોરદાર વીજળી થાય છે તો તમે તમારી અને ઘરની સલામતી માટે શું કરશો? તો જવાબ: ટેલિફોન કે વિદ્યુત વાયરો, ધાતુની પાઇપ સાથેનો સંપર્ક ટાળવો, લેન્ડલાઇનનો ઉપયોગ ટાળવો, મોબાઈલ વાપરી શકાય વીજળીથી ચાલતા સાધનો પ્લગમાંથી કાઢી નાખવા. 20મો પ્રશ્ન. તમે ખુલ્લા વાહનમાં મુસાફરી કરી રહ્યા છો. ચોમાસાનો સમયગાળો હોય અને અચાનક વીજળીના કાટકા થવા લાગે તો તમે શું કરશો? ખુલ્લા વાહનોમાં મુસાફરી કરતા હોય ત્યારે વાહનમાં ઊભા રહેવાને બદલે બેસી રહેવું અને બને તો વાહન ખુલ્લા ભાગમાં પ્લાસ્ટિક ઢાંકી દેવું હિતાવહ છે. 21મો પ્રશ્ન. એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેને વેફરના રેપર સાથે ઘસો. ત્યારબાદ તેને હાથથી રૂંવાટીની નજીક લાવો. તમને જોવા મળતા અવલોકનની નોંધ કરો. તો એક પ્લાસ્ટિકની બોલપેનને વેફરના રેપર સાથે ઘસવાથી તે વીજભારિત થશે. ત્યારબાદ તેને હાથની રૂંવાટીથી નજીક લાવતા તે રૂંવાટીને આકર્ષે છે. 22મો પ્રશ્ન. રિક્ટર સ્કેલ એ શું છે? વિનાશક ભૂકંપ છે એમ ક્યારે કહી શકાય? તો જવાબ: ભૂકંપની તીવ્રતા મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે. વિનાશક હોય તેવી ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલની પર 7થી વધુ હોય છે. 23મો પ્રશ્ન. ઇમારત બનાવવા વિદ્યુતના સુવાહકોનો ઉપયોગ થયો હોવા છતાં વીજળીથી બચવા વિદ્યુત રક્ષકની જરૂર છે. શા માટે? તો જવાબ આવશે: ઇમારત પર વીજળી ત્રાટકવાનો ભય રહે છે. ઊંચી ઇમારત પર રાખેલા વીજળીનું વાહક વિદ્યુતનું સુવાહક હોય છે. આ વાહકનો અણીદાર છેડો ઇમારત કરતાં સહેજ ઊંચો રાખેલ હોય છે. બીજો છેડો જમીનમાં દાટેલો હોય છે જેથી ઇમારતને વીજળીથી બચાવી શકાય. ઇલેક્ટ્રોસ્કોપની રચનામાં ધાતુની પટ્ટીની જગ્યાએ એબોનાઇટના સળિયાનો ઉપયોગ કરવામાં આવે અને તેની નજીક વીજભારિત પદાર્થ લઈ જવામાં આવે તો શું એલ્યુમિનિયમની પટ્ટીઓ પર કંઈ અસર જોવા મળશે? શા માટે? તો જવાબ આવશે: ઇલેક્ટ્રોસ્કોપના બહારના ઉપરના ભાગને ધાતુનો સળિયો હોય છે. પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા માટે પદાર્થને સળિયા સાથે અથડાવવામાં આવે છે. જો પદાર્થ વીજભારિત હશે તો સળિયાને મળતો વીજભાર વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટી ઉપર જશે. પટ્ટી પર સામાન્ય પ્રકારની વીજભાર વાહક પટ્ટીઓ અપાકર્ષણ થતાં પહોળી થશે. પ્રશ્ન. નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો. 25મો પ્રશ્ન. ભૂકંપ સલામત માળખું બનાવવા માટે તમે શું સલાહ આપી શકો? તમારા અભ્યાસના આધારે જવાબ આપો. તો ઇમારતની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે ભૂકંપના આંચકા સહન કરી શકે. આ માટે આધુનિક ટેકનિક વાપરવી યોગ્ય છે. યોગ્ય માળખા માટેના ખાસ એન્જિનિયરનો સંપર્ક કરી કબાટ અને છાજલીઓને દિવાલ સાથે અડેલા રાખવા.
ભૂકંપ સમયે આગ લાગતો અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં રાખવા. આ રીતે ભૂકંપ સલામત માળખું ઊભું કરો. 26મો પ્રશ્ન. ભૂકંપની ઘટનામાં તમારી જાતે બચાવવા તમે શું પગલાં લેશો? તો જવાબ: જો અમે ઘેર હોય તો ટેબલ નીચે આશ્રય લેશું. ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી નીચે જ રહીશું. અમારા ઘરમાં પડી શકે તેવી ઊંચી અને ભારે વસ્તુઓથી અમે દૂર રહીશું. પથારીમાં હોય તો ઊભા ન થાવ અને તકિયાથી માથાનું રક્ષણ કરો. જો ઘરની બહાર હોય તો ઇમારતો, વૃક્ષો તથા વિદ્યુતની લાઇનથી દૂર રહો. ખુલ્લા સ્થળે જમીન પર બેસો. જો તમે કાર કે બસમાં હોય તો બહાર ન આવો. ધીમે ધીમે વાહન ખુલ્લા સ્થળ તરફ લઈ જાઓ. હવે 27મો પ્રશ્ન. કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે ચકાસવા માટેના સાધનોની રચના સમજાવો. તો અહીંયા રિફિલ એ રીતના સાધન દોરેલું છે. વીજભારિત રિફિલને પેપર ક્લિપના છેડાને આબરણી દોરેલી છે. છેડાને અડાડતો એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પહોળી થાય છે. બીજા વીજભારિત પદાર્થો પેપર ક્લિપના છેડાને અડકાડતો આ જ રીતે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ પહોળી થાય છે. આ સાધનને પદાર્થો વીજભારિત છે કે નહીં તે જાણવા વાપરી શકાય. હવે 28. ભૂકંપના તરંગોને કયા પ્રકારના તરંગો કહેવાય? આ તરંગો નોંધવાના સાધનની સમજ. આકૃતિ. તો ઓચકા આવે ત્યારે ધ્રુજારી પામે છે. આની સાથે પેન જોડેલી હોય છે. ભૂકંપના સિસ્મિક તરંગોને લીધે ધ્રુજતી પેન ચાર્ટ પેપર પર તરંગો નોંધે છે. આ રીતે તરંગો નોંધી શકાય છે. અને એની આકૃતિ આ રહી. દોરી, લોલકનો ગોળો, ભ્રમણ કરતો ડ્રમ, ચાર્ટ પેપર, પેન અને આધાર એટલે કે સ્ટેન્ડ. સમાન અને અસમાન વીજભારો વચ્ચેની આંતરક્રિયા સમજાવતા પ્રયોગનું વર્ણન કરો. તો હેતુ: સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે અને અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે. સાધનો: 2 ફુગ્ગા, 2 રિફિલ, કાચનો પ્યાલો, ઊનનું કાપડ અને દોરી. અહીંયા આકૃતિ દોરેલી છે. પદ્ધતિ: 2 ફુગ્ગા લો. એકબીજાને અડકે નહીં તે રીતે દોરી વડે પાસે બાંધી દો. હવે ઊનના કાપડ સાથે ઘસી મૂળ સ્થિતિમાં છોડી દો. એક રિફિલ ઘસીને કાચના પ્યાલામાં કાળજીપૂર્વક મૂકી દો. હવે આ રિફિલની પાસે ફૂલેલો વીજભારિત ફુગ્ગો નજીક લાવો અને અવલોકન નોંધો. અવલોકન: વીજભારિત ફુગ્ગાથી બીજો ફુગ્ગો દૂર જાય છે. વીજભારિત રિફિલથી બીજી રિફિલ દૂર જાય છે. વીજભારિત ફુગ્ગાની પાસે રિફિલ આવે છે. નિર્ણય: 2 સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે, જ્યારે અસમાન વીજભારિત પદાર્થો એકબીજાને આકર્ષે છે. બાળ દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો.